વેલકમ ટુ LR યોગી પીપલ એન્ડ બ્લોગ. આજે હું તમારી સાથે શેર કરી રહી છું તીખા ઘૂઘરાની રેસીપી. તો તે બનાવવા માટે આપણે સૌપ્રથમ અહીંયા મેં મેંદો લીધો છે. આ લોટ આશરે 250-300 ગ્રામ જેટલું છે. તેમાં હવે હું થોડોક અજમો નાખીશ. અજમાને આ રીતે હાથેથી મસળીને નાખવાનું છે. 1 ચમચી જેટલું આપણે તેમાં મીઠું નાખીશું. અડધી વાટકી જેટલું આપણે તેમાં મોણ ઉમેરીશું. હવે આ બધી સામગ્રીને આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને તેનો ઘૂઘરા માટેનો કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું. આ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. ઘૂઘરાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે અહીંયા 3 બટાકાને બાફીને લઈ લીધા છે. તેનું આપણે હવે સ્ટફિંગ તૈયાર કરીશું. બટાકાને આ રીતે ભાજી લેવાના છે. મસાલામાં આપણે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું નાખીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો. 1 ચમચી જેટલું આપણે તેમાં ચાટ મસાલો નાખીશું. થોડા તેમાં સફેદ તલ નાખીશું. તેમાં થોડા ફ્રેશ લીલા ધાણા નાખીશું. તેમાં થોડો લીંબુનો રસ નાખીશું. 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. અડધી ચમચી તેમાં હિંગ નાખીશું. 1 નાની ચમચી જેટલું તેમાં ગરમ મસાલો નાખીશું. હવે આ બધી સામગ્રીને આપણે મિક્સ કરી દઈશું અને તેનું બાંધીને આપણે જે મેંદાનો લોટ તૈયાર કર્યો હતો તેમાંથી આ રીતનો આપણે લોયો લઈ લઈશું અને તેની આપણે ગોળ નાની રોટલી બનાવી દઈશું. આ રીતની આપણે ગોળ રોટલી બનાવી લેવાની છે. તૈયાર કરીને રાખેલા સ્ટફિંગમાંથી આ રીતનો એક લોયો લઈ લેવાનો છે. તેને આ રીતે રોટલીની ઉપર મૂકી દઈશું અને આ રીતે ગોળ હાથેથી પ્રેસ કરી અને દબાવી. હવે આપણે ઘૂઘરાનો શેપ આપવાનો છે. આ રીતના આપણે બધા જ ઘૂઘરા બનાવીને તૈયાર કરી દઈશું. હવે આ રીતે ઘૂઘરાને આપણે તેલમાં તળી લઈશું. ઘૂઘરા હવે બનીને તૈયાર છે. તેને આપણે આ રીતે વચ્ચેથી ભાગી દઈશું. નાખીશું. તેના ઉપર આપણે દહીં નાખીશું આ રીતે અને પીળી સેવ નાખી. હવે આપણા ઘૂઘરા ખાવા માટે તૈયાર છે.